श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। આપણે જોયું મહાપ્રભુજી અને શ્રીનાથજી બાવાનું પ્રથમ મિલન, કેટલું અદ્ભુત મિલન, અલૌકિક ઝાંકી થઈ. અને પછી મહાપ્રભુજી સદુ પાંડેના ઘરમાં 10 દિવસ સુધી બિરાજ્યા હતા. ત્યાં ભાગવતનું પારાયણ પણ કર્યું હતું અને એની બાજુમાં જ શ્રીનાથજીના પણ બેઠકજી આવેલા છે. હજી પણ ત્યાં હાલમાં પણ આ બેઠકજી ત્યાં છે અને સદુ પાંડેના વંશજો એ બેઠકજીમાં સેવા કરે છે. એના બાજુમાં છાગલીલાનું પણ એક સ્થાન છે. એટલે મહાપ્રભુજીની જે બેઠકજી છે એ બેઠકજીના થોડાક પાછળના ભાગમાં ગિરિરાજજીની જે આખો પરિસર છે ત્યાં પાછળ તમે ત્યાં જાઓ તો ત્યાં તમને આવી નાની નાની કટોરીના શેપમાં આવું દેખાય છે. એટલે નાના નાના ત્યાં બહુ બધા કટોરા મૂક્યા હોય એવો આકાર ત્યાં આપણે જોવા મળે છે. એટલે પ્રભુ પોતાના સખાઓ સાથે આ સ્થાન પર છાક લીલા કરતા, જેને આપણે વનભોજન પણ કહી શકાય. અને આ છાક લીલામાં ખાસ કરીને દહીં ભાતની સામગ્રી પ્રભુ આરોગતા. અને શ્રીનાથજી બાવાએ ગુસાઈજીને કહ્યું હતું, આજ્ઞા કરી હતી કે આપની જે સેવિકા છે પાથો ગુજરી, એના હસ્તથી મારે દહીં ભાતનો ભોગ આરોગવો છે. અને એટલા માટે મંદિરમાં પણ જઈને આ પાથો ગુજરી શ્રીનાથજી બાવાને દહીં ભાતનું સામગ્રી આરોગડાવે છે. ત્યાર પછી ગોવિંદ કુંડની તો રહસ્ય લીલા આપણે જાણીએ જ છે. ઇન્દ્રનો માનભંગ થયો અને ઇન્દ્ર ભગવાને પ્રભુનો દૂધાભિષેક કર્યો, એટલે એને ગોવિંદાભિષેક પણ કહેવામાં આવે છે. અને ત્યારથી પ્રભુનું એક નામ ગોવિંદ પણ થયું. અને શુદ્ધ મનથી પૂરી શ્રદ્ધાથી આ કુંડમાં જો સ્નાન કરવામાં આવે તો એને મોક્ષ પ્રાપ્ત થાય છે, એવી પણ લોકોની માન્યતા છે. અને ગોવિંદ કુંડ ઉપર હજી એક ખાસ લીલા થઈ છે રસખાનજીની. રસખાન પઠાણ, એણે પ્રભુની એક સુંદર ઝાંકી જોઈ, ચિત્ર જોયું અને ચિત્ર જોઈને એ પાગલ બની ગયો અને બસ બધે શોધતો પડે, દરેક મંદિરોમાં જાય, ક્યાં છે પ્રભુ, ક્યાં છે પ્રભુ. એટલો બધો વિવલ બની ગયો. અને ત્યાં પ્રભુ ત્યાં પ્રકટ થયા અને દૂરથી એને એક ઝાંકી કરાવી. બસ એ ઝાંકી જોઈને એની પાછળ દોડે. એવા રસખાનજી અતિશય વિરહાતુર થઈ ગયા. પણ એમનો બ્રહ્મ સંબંધ થયો નહોતો, એટલે પ્રભુ કેવી રીતે સ્પર્શ કરવા દે. અને પછી પ્રભુએ આજ્ઞા કરી કે મારો એક ભક્ત છે પણ એને આપ સેવક બનાવો, બ્રહ્મ સંબંધ કરાવો, ત્યાર પછી જ હું એને સ્પર્શ કરવા દઈશ. આવી રીતનો સુંદર ભાવ આ સ્થાન પર આવેલો છે. અને ત્યાં ગિરિરાજજી ઉપર જતા શ્રીનાથજીના મુકુટ, ટોપીનું પણ ત્યાં એક વૃક્ષ પર ચિહ્ન આપણે જોવા મળે છે. પછી આગળ એક શિલા છે જેને સિંદૂરી શિલા તરીકે ઓળખવામાં આવે છે. એના ઉપર આપણે આમ આંગળી ઘસીએ તો આપણી આખી આંગળી લાલ લાલ થઈ જાય છે. એટલે જાણે ત્યાં સિંદૂર હોય એવી રીતનો ભાવ છે. અને ગોવિંદકુંડની હજી એક રહસ્ય લીલા છે. આ ગોવિંદકુંડમાં પ્રભુએ પોતાના બધા વ્રજભક્તો સાથે એકબીજાના હાથ હસ્ત ઝાલીને, એટલે આવું કુંડાળાકાર એટલે ગોળાકાર કરી લીધું અને બધાએ સમૂહમાં સ્નાન કર્યું હતું. અને ત્યારે પ્રભુનો ડાબો હસ્ત સ્વામિનીજીએ પકડ્યો હતો અને જમણો હસ્ત ચંદ્રાવલીજીએ પકડ્યો હતો. અને આમ બધાએ સમૂહમાં ડૂબકી મારી ત્યાં સ્વામિનીજીનો હાથ છૂટી. અને પછી જ્યારે બહાર આવ્યા ત્યાં સ્વામિનીજી ઉદાસ હતા. ઠાકોરજી એમને ઉદાસીનું કારણ પૂછ્યું, આપ ઉદાસ કેમ છો? કે ડૂબકી મારી તો ત્યાં હસ્ત છૂટી ગયો તો હું એકલી પડી ગઈ, એટલે મેં તો સ્નાન કર્યું જ નથી. ત્યારે વ્રજભક્તોએ બધા એમને ફરી આગ્રહ કર્યો કે આપ હવે સ્વામિનીજી સહિત સ્નાન કરો. એટલે યુગલ સ્વરૂપમાં પ્રભુએ ફરીથી ત્યાં સ્નાન કર્યું. અને પછી સર્વ ભક્તોના હૃદયનો શુદ્ધ પ્રેમ રસ આ ગોવિંદ કુંડના જલમાં ભળી ગયો. અને એટલા માટે જ આ કુંડ દૂધમય છે.
કેમ કે દૂધ આ પૂર્ણતાનું, પૂર્ણ અન્ન, પૂર્ણ બ્રહ્મનું પ્રતીક છે, સ્નેહનું પ્રતીક છે. તો વ્રજ ભક્તોનો સ્નેહ ત્યાં ભળી જવાથી આ ગોવિંદ કુંડ પૂર્ણ દૂધમય બની ગયો છે. તો આજ માટે આટલું જ. આના પછીનું આપણે આવતા વિડીયોમાં જોઈશું. મારાથી જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. આજના વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. બસ પ્રભુ કરાવતા રહે એ જ પ્રભુને પ્રાર્થના.